5. ધૃતરાષ્ટ્ર અને પાંડુ વિવાહ. ગાંધાર દેશના રાજા સુબલની ગાંધારી નામક અત્યંત કઠોર વ્રતધારિણી કન્યા હતી. ઉગ્ર તપસ્યાથી એણે શંકરને પ્રસન્ન કરેલા અને 100 પુત્રોનું વરદાન મેળવેલું એવી આ મહિમા ગાથા ભીષ્મના કાને પડી. આ બાજુ વ્યાસ મુનિએ ધૃતરાષ્ટ્રના જન્મ સમયે 100 પુત્ર પ્રાપ્તિની ભવિષ્યવાણી વર્તી હતી. ભીષ્મે સુબલ રાજા પાસે ગાંધારીની માંગણી કરી. ધૃતરાષ્ટ્ર જન્માંધ હતો એ સર્વને માહિતી હતી. આ કારણે જાણી બુજીને પોતાની પુત્રી આંધળાને આપવા એનું મન કબૂલતું નહોતું. પરંતુ ના પાડવાથી કુરુના શક્તિ સામર્થ્ય એનો ઘડો લાડવો કરી નાખશે, નિકંદન કાઢી નાખશે એવો એને ભય હતો. ગાંધારીને જ્યારે જાણ થઈ કે તેના પિતાએ એનું લગ્ન જન્માંધ ધૃતરાષ્ટ્ર સાથે કરવાનું નક્કી કર્યું છે, ત્યારે તેણે કોઈ પણ વિરોધ ન કરતા એ નિર્ણય સ્વીકારી લીધો. કઠોર વ્રતાચરણ કરવાનો તેનો સ્વભાવ જ હતો. વિવાહનો નિર્ણય પાક્કો નક્કી થતાં જ તેણે અનેક ઘડી કરેલ જાડા કપડાનો પાટો કાયમ માટે પોતાની આંખો પર બાંધી લીધો. એના મોટા ભાઈ શકુનીને એના પર અત્યંત પ્રેમ હતો, પણ એની ઈચ્છા ન હોવા છતાં રાષ્ટ્રહિતને ખાતર કુરુના સામર્થ્ય પાસે એને નમતું મૂકવું જ પડ્યું. એ પોતે જ ગાંધારીને લઈને હસ્તિનાપુર આવ્યો. ધૃતરાષ્ટ્રના લગ્ન પતતા હવે પાંડુ માટે યોગ્ય કન્યાની શોધનો વિચાર કરવા માંડેલ. ત્યાં જ પોતાની માનસ કન્યા કુંતીના સ્વયંવરની ઘોષણા કરતો આમંત્રણ પત્ર કુંતી ભોજે હસ્તિનાપુર મોકલ્યો. પાંડુ પોતાના પૂરા રસાલા સાથે સ્વયંવરમાં ઉપસ્થિત થયો. હાથમાં વરમાળા લીધેલી કુંતી તેઓના પ્રતિ એક નજર પણ ન નાખતા આગળ ને આગળ વધતી હતી. એ કૌરવરાજ પાંડુ સમક્ષ ઊભી રહી. એનું વ્યક્તિત્વ એટલું પ્રભાવિત હતું કે સહજ સ્વાભાવિકપણે એની નજરો પાંડુ સાથે મળી અને જાણે જન્મો જન્મની ઓળખાણ આપોઆપ જાગી. કુંતીના હાથમાંની વરમાળા પાંડુની ડોકમાં જઈ પડી. પરંતુ પાંડુના એક લગ્નથી ભીષ્મને સમાધાન થયું નહીં. પાંડુ માટે અન્ય એક પત્ની આણવાની એમની કલ્પના હતી. રૂપ સૌંદર્યમાં સ્વર્ગની અપ્સરાની બરોબરી કરી શકે તેવી મદ્રરાજ શલ્યની નાની બહેન માદ્રી તેમના મનમાં હતી. ભવ્ય રથમાં બેસીને પ્રચંડ સૈન્ય દળ સાથે ભીષ્મ પોતે જ મદ્ર દેશ પહોંચ્યા. કોઈ પણ ભાઈ કે પિતાને નજર લાગે તેવી તક આજ ઘર આંગણે મને મળી છે. મારી લાડકી બેન માટે આનાથી યોગ્ય સ્થાન અન્ય કયું હોઈ શકે? શલ્યે વિચાર્યું. માદ્રી અને પાંડુના લગ્ન લેવાયા.